તો ભગવાન સંત, જો સંતોએ વાત કરી, રાજ મારે દિન દિન દિવાળી રે, રોજ દિવાળી. કેમ? આ ભગવાન ઓળખાયા, અને જેને આ ઓળખાય નહીં એને દિવાળી દિવસે હોરી કોટારો. રોજના 3000 માણસ આપઘાત કરે છે. શું થાય? દિવાળી હોરી. તો જા આપણે ક્યાં બેઠા છીએ વિચારજો. કથામાં આવી જાઓ, મંજી કાકાની કથામાં લઈ આવો. 3 જણ છે, એક આ કાયાભાઈ, મંજીભાઈ ને જીવરામભાઈ, 3ની ટુકડી છે. તો કાયાભાઈ દ્વારા જીવરામભાઈનું કામ કરવાનું છે. આપણે કાયાભાઈ દ્વારા કાયાભાઈનું જ કામ કરીએ. શરીરનો મામલો શરીરથી પતાવી દઈએ, આત્મા સુધી પહોંચતા જ નથી. આના માટે આપવામાં આવે. તમને કહેવામાં આવે કે ભાઈ તમે ક્યાં ગયા હતા? દિલ્હી. 15 દિવસ દિલ્હી રહીને આવ્યા. કોઈ પૂછે શું કર્યું? સંડાસ. 15 દિવસ સંડાસ ગયા છો તમે? સંડાસ કરવા માટે દિલ્હી નથી ગયા. શરીર છે, ખાઈએ પીએ એટલે બધું મળમૂત્ર પરસેવન પ્રવૃત્તિ થાય, એના માટે નથી ગયા હતા દિલ્હી. તો પોતાનું કામ કરવા ગયા છે. એમાં આ મનુષ્ય દેહ આપણને મળ્યું છે ને, વ્યવહાર માટે નથી. શરીર છે એટલે બધું કરવું પડે, ખેતી, નોકરી, ધંધો, ભણવાનું બધું કરવું પડે, પણ એના માટે શરીર નથી. શરીર ગઈકાલે ખૂબ વાત કરી હતી કે શરીર છે આત્માના કલ્યાણ માટે. આના દ્વારા આત્માનું કલ્યાણ કરવાનું છે. જો આ હાથ જો, આ હાથ એની જાતે ઉપર ગયું. મન ત્યાંથી હુકમ આવ્યો ઉપર એટલે હાથ ગયો ઉપર. મન કે નીચે, હાથ જાય નીચે. મન કે ખાઓ, ખાઈએ. મન કે દોડો, દોડીએ. મન કે કૂદો, નાચો. મન આજ્ઞા કરીને શરીર પાલન કરે. માઇન્ડ ઓર્ડર્સ એન્ડ બોડી ઓબે. જોજો તમે, મનના કયાના શરીર કાંઈ ન કરી શકે, કરે જ નહીં. તપાસ કઈ કોઈ દિવસ આપણને લાગે આ ઉઠ્યા, બેઠા, દોડ્યા, રમ્યા, જમ્યા, શરીર એની જાતે? ના ના ના, એની જાતે કંઈ કરી શકે. મનના હુકમ પ્રમાણે કરે. માઇન્ડ ઓર્ડર્સ, બોડી ઓબે. તો તમે કોણ થયા? શરીર કે મન? ના, આટલી ઝીણી વાત છે ને, કોઈ વિચાર કર્યો જ નથી. માણસ જન્મે 80 વર્ષનો થાય, મરી જાય અને ખબર જ ના પડે. સ્વ માટે જન્મ, શું કરવાનું હતું, શું કાંઈ નહીં. જાનવર જન્મે મરી જાય, એમાં આપણે જન્મે મરી ગયા, કોઈ ફેર ના પડ્યો. આવા કેટલાય જન્મ કાઢી નાખ્યા, વેડફી નાખ્યા, ઉછેડી નાખ્યા. ચરોતરની ભાષા. ચોકલેટ ખાઈને છોકરાઓ કે કાગળને શું કરો? તિજોરીમાં રાખો. કાગળ શું કરો? હા, પણ આમ નથી નાખતા, આમ કઈ નાખે. જોજો, આમ નથી નાખતા, સીધે સીધું. બરાબર કે નહીં? લો, આ શરીરને આવું જ કરીએ. હવે શરીરને એક ભાઈ યુવાન 22 વર્ષનો મૂકા મસાલો. સાહેબ તમે જ કહ્યું છે. એટલે અમે જ કહેતા શું ખાવાનું? હા, તમે કહ્યું છે. એટલે અમારા બાળકો છોડાવે છે. હમણાં 2 વર્ષ પહેલા નહીં, હાલો બાળકો છોડાય છે.
એક કાકા હતા ને, બાળક એને કહ્યું કે કાકા બીડી છોડો, ચાપી દીધી એને, સરકતી એને ચાપી દીધી. બાળક સ્થિર હતો, જરાય ગભરાયો નહીં. પછી બાળક બોલ્યો, કાકા તમે મારા કરતાં બધી રીતે મોટા છો, ઉંમરમાં, અનુભવમાં, ઊંચાઈમાં, વજનમાં, તાકાતમાં, પણ તો તમે આજે કરો છો ખોટું કરો છો. ભલે તમે બધી રીતે મને પહોંચ્યો રમ છો, તપાસ કરો છો ખોટું કરો છો. કાકા એકદમ જાગૃતિ આવી, બેઠા. બોલ તારે શું કેવું છે? છોડાઈ દીધી બીડી? બોલો. તો અમે કહેતા આવીશું મસાલો ખા. હા કે તમે કહ્યું. મેં કહ્યું કેવો માણસ છે આ? ક્યાં કહ્યું તું? તો બોચાસે મારી રૂમ છે ને કે અહીંયા જ. કઈ જાતનો માણસ છે? શું કહ્યું તું? બોલ. કે તમે નથી કહેતા 60% કેન્સર થાય? હા એવું તો કહું છું. તો 40% નથી તો એમ નહીં સમજવાનું. મારી લાકડી મને જ લાગી, મારી લાકડી મને જ ટીપી. મેં કહું 40% અને 60% તું ને હું નક્કી ના કરી શકીએ, પડીકી નક્કી કરે કોને 40માં મૂકવાનું, કોને 60માં મૂકવાનું. ના કહે કાંઈ ના આમ આમ કહે. રહેવા દે, ભલ ભલા ઉપડી ગયા, ભલ ભલા મુછાળિયા ઉપડી ગયા, તું કોણ? ના ના કે કાંઈ ના થાય. આ કેટલું કેવું, મરતા રહે. બીજે વર્ષે જ કેન્સર થયું એને. 100% લેવા પડ્યા ઠેઠ છે ને ઉપરનો ઓઠ કાઢી નાખ્યો. નીચેનો ઓઠ ભજીયા જેવું છે, ફૂલી ગયો. એવો ભયંકર. આ લોકો તો મૂતરી જ પડે. હા તમે જો ને, ફૂર થઈ જાય, એટલો ભયંકર લાગે ને. 3.5 લાખ રૂપિયા ખર્ચ કર્યા, અઠવાડિયા પછી મરી ગયો. જા આ શરીરના આટલું કિંમતી શરીર ફેંકી ગયું. આવો આ બધા આવું જ કરીએ છીએ. 5 રૂપિયામાં માણસ ખૂન કરી નાખે. 2 સગા ભાઈ જે ઉપડે તારે જો તમે ધડાધડી આખી જગ જાહેર થાય કે આ બે હવે સામસામા દુશ્મન થયા. એ લોકો કંઈ સમાધાન ના કરાવે, વધારે વેર વરાવે. હા, અંકેરે અગ્નિમાં પાણી વાળે, ગાસ્તેલ નાખે. હા, લોકો તમાશો જ જોવાનો છે. બે જણ ઝઘડે ને, વિઘ્ન સંતોષ. એટલે તો આ મનુષ્ય દેહ, એક 2 રૂપિયાની બોલપેન સાચવો છો, કેટલું સાચવો છે. એમાં એક દાદા હતા ને, સ્લીપર, રબરના સ્લીપર પહેર્યા હતા. પગના તરિયા એટલા ઘસી ગયા, ઓલા સ્લીપરના તરિયા આવા ઘસી ગયા ને કે પગના તરિયા જમીન એક થઈ જાય. વચ્ચે સ્લીપર આમ ખાલી આધાર જેવું. તો ઉપર પટ્ટી ફાટી ગઈ, એમાં 2 ટાંકા લીધેલા હતા. તો ઓલા બુટ હાઉસમાં જમે કરાવવા જતા હતા, બિલ્લો લઈને. નહીં આપણે, મને થયું કે આ જાહેરમાં મૂકે ને તો કોઈ અડે એમ નથી. આ બિલ્લા લેવાની જરૂર જ ક્યાં છે? આવા લોકો આટલો હાવ ફેંકી જાય છે એ વસ્તુને સાચવે, શરીરને ના સાચવે. દરેક શરીર સાચ્યું તમે, તેનો ઉપયોગ ના કરે. સારામાં સારો ઉપયોગ, શરીરનો ઉપયોગ આત્મકલ્યાણ માટે છે. શાસ્ત્રો કહે છે, સંતો કહે છે, શંકરાચાર્ય, વલ્ભાચાર્ય, આ બધા આચાર્ય, મધ્વાચાર્ય અને આપણા સંતો મીરા, નરસિંહ ને તુકારામ ને તુલસીદાસ ને લાઈન લાગે હજારો સંતો. પશ્ચિમના સંતો આ વાત કરે છે કે શરીરનો ઉપયોગ આત્મકલ્યાણ માટે કરો. શરીરનો ઉપયોગ શરીર માટે જ કરી નાખીએ છીએ. એમાં બરકત ક્યાં આવે છે? આ 3000
રોજ આપઘાત કરે છે. લો, તો આ લોકોનું શું શરીર આપઘાત કરવા માટે છે? તો જો આપણે આ માણસ જન્મે ને 80 થાય, મરી એને ખબર જ ના પડે શું કરવા હતું શું. જો મીરાબાઈ બોલ્યા, ક્યાં પાના થા ક્યાં પાયા. લો, આ શરીર મળ્યા પછી શું કરવાનું, શું કરીને જાય છે માણસ. જો એક કહેવત છે, જગ મેં તું આવ્યો, જગ હશે તું રોય. કરણી એસી ચીજે તું હશે જગ રોય. બાળક જન્મે ને તે રડતો હોય, રડવું જ પડે. ફેફસા ખુલે ને, ફેફસાની ક્રિયા, શ્વાસોશ્વાસની ક્રિયા શરૂ થાય એટલા માટે રડે બાળક, કુદરતી. લોકો પેડા વેચતા હોય, આનંદ કરતા હોય, પણ કરણી એવી કરો તમે હસતા હસતા જાઓ ને લોકો પાસે રડે. આ જીવન કહેવાય. આ તો લોકો રાજી થાય, સારું થયો 1400 ગયો, કાશ ગઈ, ગામની ઉતાર ગઈ. હવે આ ટાઇટલ આપે એમ મને કઈ જાત. આપણે જે ત્યાં લોકો પાછળ રડવા જઈએ, આનંદ કરે, સારું થયો. શરીરનો ઉપયોગ 2 પૈસા 2 રૂપિયાની બોલપેન સાચો, આ સાચો, શરીર નહીં સાચો. અને સાચવા પછી એનો સદુપયોગ કરવાને બદલે મારી કોર્ટ કચેરી, એટલે આના માટે શરીર છે. એ આપણા શાસ્ત્રો સંતોને બતાવે છે. સત્સંગ વિના તે ખબર ના પડે. આખું ડિપાર્ટમેન્ટ સત્સંગનું છે. જેમ તમે માઇક કઈ રીતે વાપરો તો એની માટે પેલી સાથે પેલી ફરફરીઓ આવે છે, મિક્સર ને ફ્રી ને બધી સાથે લઉં. આ પેન, પાર્કર પેન બધું હોય ને એની સાથે કાગળિયું હોય, બતાવે કઈ રીતે આનો ઉપયોગ કરવો. તેમાં શરીરનો ઉપયોગ સંતોને શાસ્ત્રો બતાવે છે, બીજા કોઈ નહીં બતાવે આનો ઉપયોગ કઈ રીતે કરવો. સત્સંગ કરતા હશો તો થશે, એ તો પશુને પાડે. ભેંસ જન્મી, આપણે જન્મ્યા, ભેંસ મોટી થઈ, આપણે મોટા, ભેંસ પાડા પાડી આપે, આપણે બચ્ચા કચ્ચા થયા, ભેંસ મરી ગઈ, આપણે મરી ગઈ. ખૂબ ફેર થયું તમારા ભેંસમાં. મકાન ને ગાડી એનાથી મોટો છે આપણે. કબીરજી બોલ્યા, इस तंधन की क्या बड़ाई, सब मिट्टी में मिल जाए. આ લોકને મોટો શું ખાંડો છો તમે, બધું ધૂળ ભેગું થઈ જશે. બોલ્યા, અમે છે ને ન્યૂ જર્સીથી ન્યુયોર્ક જઈ રહ્યા હતા અમેરિકામાં. તમારી આગળ એક ગાડી હતી, ત્યાં તો ઓવરટેક થાય નહીં, બધું એટલું ટ્રાફિક હોય ને. તો ઠેઠ ન્યૂ જર્સીથી ન્યુયોર્ક સુધી ઓલી ગાડી પાછળ અમારે કે આગળ ગાડીમાં 2 કૂતરા બેઠા હતા પાછળ, એકબીજાનું મોઢું ઘસે, ગાલ ઘસે, રમતા હતા. એમનો માલિક ડ્રાઈવર એ આંચકા ખાય, બ્રેક મારે, આમ કરે, આમ, એને પ્રેશર ટેન્શન. પાછળ કૂતરા મજા કરતા હતા. તો મોટર ગાડી મળી એટલે તો કૂતરાને મળે છે મોટર ગાડી. શું ફેર છે? હા, આ સત્સંગ, સંત સમાગમ આ દુર્લભ છે. આપણને કોઈ આ વાત કોઈ કરી નથી, આપણને ખબર પડી નથી, એટલે ક્યાંથી ખબર પડે કે સત્સંગ શું વસ્તુ છે. ગમે એવો પ્રોબ્લેમ હોય ને સત્સંગ બરાબર કરો તમે. ગઈકાલે બાળકો કર્યું હતું ને, એક પ્રશ્ન ના રહે તમને. હા, બધા પ્રશ્નનો ઉકેલ. આર્થિક પ્રશ્ન, હા એનો ઉકેલ. શારીરિક, આર્થિક, સામાજિક, કૌટુંબિક, લૌકિક બધા પ્રશ્નો ઉકેલાઈ જાય સત્સંગ બરાબર કરો તો. કરતા નથી, બરાબર કરતા નથી એટલે આપણને અનુભવ થતો નથી, પછી પાછા પડતા જઈએ.
હું સત્સંગ કરે લો, આવું થાય. તો મનુષ્ય દેહ મળ્યો છે આ તો પ્રેમથી. એ આપણે વાત કરી હતી નાકની વાત કરી, નાક નીકળી ગયું હતું, કઈ વાત કરી? હા, ડટ્ટો આટલો 17,500 રૂપિયાનો, 450 ડોલો આવે પ્લાસ્ટિકની. તે બનાવટી નાકની 17,500, અસલી નાકની કિંમત કહો. એટલે પછી બનાવી આખી દુનિયામાં બધા વૈજ્ઞાનિક ભેગા એક નાક બનાવી આપે. શું કરીએ છીએ આપણે? ધમાલ ધમાલ ધમાલ. અમે છે ને ત્યાં ભાલિયાપુરા હતા, નૈનપુર પાસે ભાલિયાપુરા ગામ આવ્યું. કથા ચાલતી હતી, ત્યાં હજુ બાળકો રમતા હતા. ઉનાળાના દિવસ હતા. ધૂળનો ઢગલો ભેગો કર્યો, મોટો ખાડો, પછી બધા મૂતર્યા અંદર, પોતાની ટાંકીઓ ખાલી કરી, પછી લોટ બાંધ્યો, દરેક પોતાના પગ ઉપર આમ કરીને ઘર બનાવ્યા. પગ ખેંચે ઘર બને ને, હા એ છે. પછી ફૂલ લાયા, ઘાસ લાયા ને બધું કરીને રો હાઉસિંગ કોલોની બનાવી. 15 ઘર લાઈનમાં રો હાઉસિંગ. ઉપર ફોટો પાડો તમને એમ જ લાગે રો હાઉસિંગ કોલોની. પછી એમાં એક બાળક પડ્યો, 3 ઘર તૂટી ગયા. તો જેનું ઘર તૂટ્યું એના મુઠ્ઠીમાં ઓલાનું ઘર તોડ્યું, ઓલાનું તોડ્યું. 15 મિનિટમાં ઉત્પત્તિ સ્થિતિને પ્રલય, આખું સંસાર પૂરું તમને 15 મિનિટમાં. એક તો મને વિચાર આવ્યો કે આ મોટું સ્કેલ છે, નાનું સ્કેલ છે, એક જ તમે એ જ કરો છો, બીજું કાંઈ નહીં. કાંઈ ફેર નથી, સ્કેલમાં ફેર છે. 1 ઇંચ બરાબર 50 માઇલ ઓલા નકશામાં આપે છે એવું આવે. પેલા 15 મિનિટ તમારા 50 વર્ષ, એની 15 મિનિટ સરખું. એટલે નહીં પછી થોડું ઝઘડ્યા એ લોકો અંદર, મારામારી કરી. પછી થાકે આમાં કેટલું ચાલે, વિશ્વયુદ્ધ. આ તો ઘરનું. પછી બોલો ક્યાંય બેઠા, આ કથાના ખૂણામાં બેસી ગયા બધા, ત્યાં બેઠા ને ખૂણામાં, આવી રીતે જ ગોઠવાઈ ગયા બધા. કથા પૂરી થઈ એટલે પ્રસાદ આપવામાં આવ્યો. ઓલું લીલું કોપરું છીણીને પછી બુરું ખાંડ નાખે ને અંદર, બધા ઓલા ખાઈ ગયા. પછી ઓલું બુરું ખાંડ ચોટે ને, ચાટતા હતા. ઓલા હાથ સુકાઈ ગયા છે, ધોયા નથી કોઈ. ભેગું મહાપ્રસાદ, મૂતર લપક લપક. એને ખબર, કોઈ બાળકને ખબર જ નથી, તો ભૂલી ગયા, હાથ સુકાઈ ગયું. પછી આ થઈ. તો આપણને ખબર પડી કે જો બાળકો આ કરે, આપણી ગડબડ આપણે ખબર, ભગવાનને ખબર, સંતને ખબર પડે કે આ બધા આમ જ કરે. આવું છે. કહેવાનું શું કે આપણે આ સત્સંગ કરો, સારી રીતે કરો, વિશ્વાસપૂર્વક, પ્રીતિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, આસ્તિક ભાવથી. અને તમને અનુભવ ના થાય તો કહેજો. અરે કેટલા જીવન બદલાઈ ગયા. આ પ્રમુખ સામે હજારો માટે જીવન બદલ્યા છે, હજારો વર્ષ. એક ભાઈને વર્ષોનું દારૂનું વ્યસન હતું, રોજના 1000 રૂપિયા ખર્ચે, રોજના. મિત્રોને પાય કર્યા, પ્રમુખ સાહેબ ખાલી દર્શન કરીને છૂટી ગયા ને. આપણે આટલા વર્ષથી બીડું છૂટતી નથી. સત્સંગ કરે શું કરો છો? દવા ખાઈને રોગ ના મટે કેવું કે સત્સંગ કરતા નથી. સત્સંગ અદભુત વસ્તુ, દેવોને દુર્લભ આ સત્સંગ.
દેવો મનુષ્યનો અવતાર માંગે કે અમને અહીં મોકલો, એમાં જીવનું કલ્યાણ કરીએ. દેવલોક ઇન્દ્રલોકમાં તો મોક્ષ નથી, ધામધૂમ છે, અપ્સરાઓને ખાન પાન ને માન તો બધું છે, મોક્ષ નથી ત્યાં. મોક્ષ આ લોકમાં જ, પૃથ્વી લોક, મૃત્યુ લોકમાં જ છે. ને અહીંયા જ ભગવાન અવતાર થાય છે, બીજા કોઈ લોકમાં ભગવાન અવતાર થતા નથી. આ લોકમાં જ ભગવાન અવતાર થાય છે. જો રામ ભગવાન પ્રગટ્યા, કૃષ્ણ ભગવાન પ્રગટ્યા, નરસિંહ અવતાર થયા, બધા 10 અવતાર, 24 અવતાર બધા અહીંયા જ થયા. બીજા કોઈ લોકમાં નહીં. ભગવાન અક્ષરધામ ડાયરેક્ટ ફ્લાઇટ પકડીને સીધા અહીંયા આવ્યા, વચ્ચે કોઈ લોકમાં ગયા નથી, સીધા. અને આ લોકમાં હિન્દુસ્તાનમાં ગુજરાતમાં લો, કાઠિયાવાડ, પથરાલ દેશમાં કંઈ મળે જ નહીં તમારે. ત્યાં બધું કામ થાય મોક્ષનું. ખાન પાન માન તાનમાં મોક્ષનું કામ ના થાય. અમારે નવરો પડે તો આ વિચાર કરે ને કે જો આપણે આટલું આ વસ્તુ મળી, એમાં આપણને આવા સંત મળ્યા, બહુ મોટી આવા સંત ક્યાં મળે. સંતો એટલો મહિમા કહેવામાં આવે છે ને. સંત એટલે કેવું કે ગઈકાલે વાત કરી, જાનવરમાં ને આપણામાં કેટલો ફેર. આપણે હું પદ ધરાય છે, જાનવર હું પદ નથી, એને જ્ઞાન જ નથી એ કોણ છે. જે આપણે જંગલીમાં જેની માણસ છે ને જ્ઞાન છે કે હું છું, આ બેન છે, આ મા છે, આ દીકરી છે, આ ભાઈ છે, આ કાકા છે. જાનવર કોઈ સમજ નથી હોતી. દિવસ છે, રાત છે, અમારું ઘર છે, આવું ખેતર, જાનવર કોઈ એવી સમજ નથી હોતી. કોઈ ગાય હોય તો એને આ સમજ નહીં. ગાય એટલું ઉત્તમ પ્રાણી પણ રામ નામ ના લઈ શકીએ. આપણે જંગલીમાં શીખવાડો ને અઠવાડિયામાં રામ નામ લેતો થઈ જાય. આટલું બધું અંતર છે. પછી સંતમાં અને માણસમાં કેટલું અંતર છે. લોક મનુષ્યને આ શરીરને હું કહે છે, સંતો આત્માને હું કહે છે. આટલું જ. એ જમીન આસમાનનું અંતર છે. હા, કેટલું તમે કહેવામાં, રોજ કહેવામાં બનતા પોતાના દેહ જ માને, આત્મા મનાતું જ નથી. અમે સાધુ થયા આટલા વર્ષે નથી મનાતું. બોલો, પોતાનો લઠ્ઠો જ માનીએ છીએ. કોણ? આ લઠ્ઠો. આ નથી તમે, આના માલિક છો તમે. માલિક એટલે કહેવા છું કે આપણે આ સત્સંગ કરો, આ સંતના વચનનો વિશ્વાસ રાખો. અદભુત. એક આટલો સત્સંગ કરે તો કામ નીકળી જાય. હા, ભસ્મ કેટલી હોય? આટલી હોય, કામ કાઢી નાખે કે નહીં? આ દૂધ પાકમાં કેસર કેટલું નાખે? મુઠ્ઠો ભરીને. આટલું ચપટી. રૂપ બદલ જાય, રંગ બદલ જાય, સ્વાદ બદલ જાય, બધું બદલી જાય. આટલી ચપટી. સત્સંગ આટલો 10%, આખી જીવનની અંદર 10% સત્સંગ હોય ને, કામ પતી જાય. આખું જીવન બેલેન્સ થઈ જાય. તમારે ડામાડોળ છે ને, આ 3000 રોજ આપઘાત કરે છે ને, કેટલું ડામાડોળ છે. સત્સંગ કરે ને, સ્થિરતા આવી જાય, બેલેન્સ આવી જાય. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. માટે મન મારીને સંત સમાગમ કીજીએ. હા, કવિઓ કેવું સંત સમાગમ છે ને, મન તમને ઊંચા નીચા કરે, ના આવવા દે. સર્વમંગલ સ્વામી હતા ને, આણંદ મંદિરમાં હતા. એક હરિભક્તને એમને કહ્યું કે અમને પ્રમુખ સાહેબ કહ્યું છે કે હરિભક્તોને રાજી રાખવા, તો અમે શું કરીએ તો રાજી થાવ? બોલા કે ભાઈ સાહેબ, અમને કથામાં ના બેસાડો, રાજી છું. ત્યાં પકડીને કથામાં બેસાડો એટલે ત્રાસ થઈ જાય. અમને છોડો, રાજી રાજી. આવી રીતે રાજી કરાય?
ઝેર ખાઓ રાજુ કે તમ ભલા માટે છે. આ સત્સંગ ભલે ના ગમે પણ જરૂરનું છે. હા, ઘણી વસ્તુ ગમતી નહીં તો કરવી પડે છે, ભણવું પડે છે, નોકરી કરવી પડે છે, ખેતી કરવી પડે છે, ક્યાં કોને ગમે છે પણ તો કરવું પડે છે. એવા સત્સંગ નહીં ગમે કરવું પડશે, ખૂબ જરૂર. માધો પડતા ચરી પારી પડે કે નહીં? ડાયાબિટીસ હોય અને દૂધ પાક લાડવા ઝાપટું થાય. હા, કાંઈ ના, ઇન્જેક્શન જ ખાવાના, એને લાડુ નહીં ખાવાના. જો આપણે આ માદા છીએ, આપણે આત્મા છે, ભવરોગ લાગુ પડ્યું છે આપણને, ભવરોગ જન્મમાં જેમ થયા જ કરે છે. ભવરોગ મટાડવા માટે આ સત્સંગ. એટલે મારે કહ્યું કે કરોડ કામ કરીએ છીએ, એટલું અગત્યનું કામ છે ને. બાકી આ સત્સંગ ના કરો તો બધું પશુને તમને કાંઈ ફેર નથી. હા, રાખનો ઢગલો. અમે ખંભાત ગયા હતા, એક ભાઈ મારા હાથમાં એક નંગ મૂક્યું. મને કે સ્વામી કેટલા રૂપિયાનું હશે? મને 5 રૂપિયા લાગ્યો તો 15 કે અમે 15. મેં કહેવા દો આપણા બાપનું શું જાય છે એ સ્વામી 7 લાખનું નંગ છે, નીલમ છે. 7 લાખમાં રીંગણા બટાટા કેટલા આવે? બોલે એક જ નંગ, આમ દબાઈને બેઠો હોય ને આ બાજુ રીંગણા બટાટા લારીઓ આવે ને જાય ને આમ દડે ને આમ દડે ને અવાજ 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 શાક માર્કેટમાં. અને ઓલો આટલા 7 લાખનું નંગ. આ સત્સંગ એવું છે, 7 લાખનું નંગ. આ લોકનું વ્યવહાર બધું રીંગણા બટાટા હોય. આમાં આ લોકની પ્રાપ્તિ થઈ કે ના થઈ, નુકસાન ગયું કે લાભ, શું ફેર પડ્યો? અંતે કાંઈ સાથમાં આવવાનું નથી. આવશે સત્સંગ, આવશે. તમે બેઠા ને પૂજન કર્યું ને, નોંધાઈ ગયું ભગવાનની ડાયરીમાં. હા, એનું ફળ મળશે. જમે થઈ ગયા. કોઈ પણ ક્રિયા સત્સંગની, કોઈ સત્સંગની સેવા કરો, આ કરો, બધાનું ફળ ખૂબ છે. યોગી આપા અમને કહ્યું હતું કે તમે ઘઉં વીણો છો ને, અમે ઘઉં વીણતા હતા, ત્યાં તમે ઘઉં વીણો છો ને, આખા બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય છે. કેટલું છે હવે સમજાય એવું નથી. બ્રહ્માંડનું રાજ પણ 1 કિલો ઘઉં વીણો ને 2 લાખ રૂપિયા મળે, એવું આ તો સમજાય છે કે નહીં? 1 કિલો ઘઉં વીણો 2 લાખ રૂપિયા મળે, સમજાય છે? 2 લાખમાં કેટલા મીળા ચડે બગડા ઉપર? 20માં કેટલા બગડા ઉપર કેટલા મીળા? 1 મીળો એટલે 20, 2 મીળા એટલે 200, 3 મીળા એટલે 2000, 4 મીળા 20,000, 5 મીળા 2 લાખ. હા, જો 1 કિલો ઘઉં આટલું પ્રાપ્ત. તે વખતે કોઈ તમને હાલ રમવા દઈએ, કાઢી મૂકો કે ક્રિકેટ, અરે અત્યારે કાંઈ નહીં, માથાકૂટ ના કરે. કલાકના 2 લાખ મળે છે. કલાકના નહીં, 1 કિલોના. કલાકમાં તો કેટલા 5-10 કિલો વીણી નાખે. હા, તો જ્યાં સત્સંગની આપણે કિંમત નથી, એટલે બધું હવામાં જાય છે. એટલે આપણા સત્સંગ મન દઈને કરો. કોઈ પણ ક્રિયામાં મન ના લાગે કામ થાય જ નહીં. જોજો તમે. મેં ઘરે ગયા હતા, બાળક એના ઘરે છોકરો વાંચવા બેઠેલો. પછી અમે 2 કલાક 1.5 કલાક પધરાણી કહીને આવ્યા પાછા. જો બાળકને પૂછ્યું તું વાંચે છે? ભાઈ નહીં વાંચતો, તમે ગયા ત્યારે બેઠો છો. બેઠો એટલે વાંચે એવું કોને કહું?
કઈ એવું ના બોલો સ્વામી, વાંચું છું. જો અમે ગયા 25મું પાનું હતું, પાછા 1.5 કલાક 25મું જ પાનું છે. ઓલો હસી પડે, સ્વામી કે મન ફરે, પાના નથી ફરતા. હું ફરવું જોઈએ? પાના શું સ્થિર રહેવું જોઈએ? આ ઊંધું થઈ ગયું. મન ફરે પંખાની જેમ, ચકર ચકર, પાનું સ્થિર. જે ક્રિયામાં મન ના લાગે ને ક્રિયામાં બરકત આવે જ નહીં. કોઈ પણ ક્રિયા, ખાન પાન, ખાવું પીવું, એમાં મન ના લાગે મજા ના આવે. પણ ખાન પાનમાં મન ચોંટી જ જાય છે, ખબર નથી પડી. તમે માદા હોય ને તો મન ના લાગે, તાવ આવતો હોય ને, દૂધ પાક હોય આમ થાય, મન ના લાગે કોઈ પણ. હા, એટલે કથામાં મન લાગે ને તો કથા મનમાં બેસે, અને કથા મનમાં બેસે ને પછી મનમાં કથા બેસે. આવું પછી એની અસર થાય. તમારે કિલો ઘી ખાતો હોય પણ પચે નહીં તો તકલીફમાં મુકાય. દિવસમાં 5 વખત જવું પડે સંડાસ. એવું છે. એટલે મન જેમાં લાગે ને તે ક્રિયામાં બરકત આવે. કોઈ પણ ક્રિયા, તો કથામાં જો મન લાગે ને તો સમજાય. તો પ્રયત્ન કરો, ભગવાન દયા કરશે. આ તો બેઠા મન ક્યાંક ફરતું ફરે, કાળા ભાઈ બેસાડી મન જતું રહે આટા મારવા. પછી કહેતો જાય, હા કાળા ભાઈ તમે બેસજો, કલાક પછી હું આવીશ. લો, કાળા ભાઈ કથામાં બેસે, મનજી કાકો ઉપડી ગયો. 1 કલાક પછી આવે, કથામાં કોની જરૂર હતી? મનજી. તો કાળા ભાઈ બેસાડીને જતું રહ્યું મન. પાછા હાલો, કથા પૂરી થઈ, ધૂળ પૂરી થઈ, તારું કામ હતું કથા. ઉલ્લુ બનાવે. મન બહુ ઉસ્તાદ છે, ધ્યાન રાખજો. હા, એટલે આપણે ગઈકાલે વાત આવી હતી, કરવું શું? ખટપટ. સંત સમાગમ, જો અત્યારે કલાક વાત કરી, આજ સંત સમાગમ કરો. સંત સમાગમ જાણવું શું? આખી દુનિયામાં શું ચાલે છે, વ્હાઈટ હાઉસમાં શું, તારા ઘરમાં શું ચાલે છે જાણ. એ જળ ચૈતન્ય વિવેક. આ શરીર છે જળ છે, આત્મા છે ચૈતન્ય છે, એ જાણતું. તું કોણ છું એ જાણ. વ્હાઈટ હાઉસમાં શું ચાલે એ જાણવાની જરૂર નથી. અનંત જન્મથી ભટકતી આપણે આ જાણ તો આ જન્મ ફેંસલો થઈ જાય. મૂકવું શું? સત્સંગ. પટેલ પગ ધોઈને આવો ને, આ તો સત્સંગ. સત્સંગ મુકાય નહીં. મૂકવાનું છે અભિમાન. પટેલને ખોટું કેમ લાગ્યું? માન ભંગ થાય એટલે. અને શું માન ભંગ થયા? પગ ધોઈને આવો કે શું માન ભંગ થયા? મને કહ્યું, લો તો તું કોણ હવે? આવું છે. દેહાયમાન મૂકો, અવરો પક્ષ ને પંચ વિશે, આ બધા દુઃખના કારણ છે. આ દુઃખ બધા મૂકો મર્યાદામાં. કોઈ મોટર ગાડી ચલાવે ના નથી પાડતા, પણ મર્યાદામાં. સ્પીડ લિમિટ હોય, પેલા બોર્ડ આવે ઊભા રહેવું જોઈએ, આ કરવું જોઈએ, તો કોણ ના પડે? સ્પીડ લિમિટ બહાર જાઓ પછી રોકે જ ને, તમને દંડ થાય. ઝડપની મજા, મોતની સજા. લો, હા. સમજવું શું? ભગવાનનું સ્વરૂપ. ગઈકાલે વાત કરી, હીરાની વાત કરી, બિલ ગેટ્સ વાળી વાત કરી તમને. આપણે ત્યાં
બેંગ્લોરમાં એક ભાઈ પાસે 3 હીરા નીકળ્યા. શાલિગ્રામ તરીકે પૂજાતા હતા. બાપ એડવોકેટ થયેલા એટલે પછી એને બહુ શ્રદ્ધા હતી નહીં. આ લઠ્ઠા હું પૂજવાના એટલે આપવા ગયો વૈષ્ણવ મંદિરો બાજુમાં. તો પૂજારી કે આ 10 લઠ્ઠા છે તો 3 ડબ્બા જોડી દો પાછળ. હું તો 1 લોટામાં પતાવશું સ્નાન, લૂછવાનું નહીં. રોજ સવારે અભિષેક કરી દઉં. તો ઓલાને તો કે જો અહીંયા આવું થશે તો મારા ઘરમાં પડી રહે શું વાંધો છે. એન્ટિક તરીકે તો અરે 300 વર્ષથી પૂજાતું તેમના ઘર, 300 વર્ષથી કુટુંબમાં 10-15 પેઢીથી ચાલતું. હેરફેરમાં શું થયું, પરથી નીકળી ગયેલું ચંદનના પડ નીચે તેજ જ લાગ્યું અને આખું ધોઈ નાખ્યું. તો આખી રૂમમાં તેજ થઈ ગયું. એની વાત છે શું આ બધું? આ પછી જવેરીન બતાવ્યું, આ બતાવ્યું. બેલ્જિયમ વાળા એક નક્કી કહે છે કે આ તો બહુ કિંમતી વસ્તુ છે. એક હીરો 4600 કેરેટના હતા. 4600 કેરેટ. એ માણસ આખી દુનિયામાં ધનવાનમાં ધનવાન થઈ ગયો ને ઘરમાં પણ એને ખબર નહીં ને ખબર પડી આવું થઈ ગયું. વરદરાજ નામ એડવોકેટનું. પછી એની કિંમત બેલ્જિયમ વાળા શું થાય, 1 હીરાની કિંમત અંદર 10 બિલ ગેટ્સ આવી જાય. આખી દુનિયામાં બિલ ગેટ ધનવાન માણસ છે. એવા ધનિકો 10 અંદર આવી જાય અને 25 અંબાણી, 50 કોને આપણે અનિલભાઈ ને મુકેશભાઈ બે ભેગા થાય. 50 અંદર 50 અંબાણી, 3માં કેટલા બિલ ગેટ્સ? 30 બિલ ગેટ્સ અને અંબાણી 75, 150. એટલે બેંક, વર્લ્ડ બેંક છે ને આખી દુનિયાને લોન આપે પણ એની તાકાત નથી. આ હીરો, 1 હીરો ખરીદવાની તાકાત નથી એની. 7 ઉગતા દેશ અંદર ખરીદી શકાય. 7 ઉગતા દેશ, ચાઇના ને કોરિયા ને એટલે બધું જે બધું એવું કહેવાય. ઘરમાં જ હતું 300 વર્ષથી, ખબર નહીં. લો આપણે એવું જ છે ઘરમાં ચરોતરમાં યોગી આપણ શાસ્ત્રી મહારાજ પ્રમુખ સાહેબ ખબર જ નથી શું ચાલે. ખબર પડે ને કામ થઈ જાય. તો જો સમજવું શું ભગવાનનું સ્વરૂપ, રાખવું શું પૈસો, બૈરા છોકરા ભલે ને ટીપ એન્ડ મારે ને લાત તો રાખો. ભગવાનની ભક્તિમાં વિઘ્ન 3. પોતાના દોષ ના ઓળખાય, બીજા દોષ તરત દેખાય, પોતાના ના દેખાય. દેખાય નહીં. આવું શેઠિયાની વાત કરી હતી. રવશિકા નીચે પાકીટ મૂકી દીધું. લો પોતાના દોષ દેખાય નહીં. બધાના દોષ છે ને પાછળ લખેલા હોય. બીજો વાંચી શકે, તમે પોતે ના વાંચી શકો. તમે બીજાનો વાંચી શકો. અમારે શિબિરમાં ઓલા સવારે વહેલા પેલા આ કરાવતા આપણે ધ્યાન ને બધું વળી ક્રિયા. એક ભાઈને પાછળ તિલક ચોલ્લો. આવું પાછળ ના મેં આવું કરતો છે કોઈ પણ પાછળ જે બેઠો હતો ને પૂજામાં આવ્યો તો તિલક ચોલ્લો કઈ તાજા જોકું આવું છાપમાં સીધી. એટલે આપણે આ પોતાના દોષ ઓળખાતા નથી. ભગવાનના ભક્ત થકી મન નોખું પડી જાય. આપણે બધા અંદર બેઠા ને જરાક કોઈ સાથે વાંધો આવે ને તરત કિત્તા લો. એટલે ભગવાનના ભક્ત સાહેબ કિત્તા ના થાય તો ભગવાન ભક્ત સાહેબ કિત્તા હોય તો ભગવાન સાથે કિત્તા થઈ ગઈ. શાસ્ત્રી મહારાજ છે ને બાળ મંડળ સારંગપુરમાં
આણંદમાં હતા, પગ લાંબા કરીને બેઠેલા. 6 બાળકો આવ્યા, 3 બાળકો એક પગમાં ગોઠવાઈ ગયા, પગ દાબતા હતા સ્વામીના. ખબર પડી? પગ લાંબા હોય ને, 3 આ બાજુ, 3 બાળકો આ બાજુ. પછી ડાબા પગના બાળકો જમણા પગને ચૂંટલા ભરે. પછી ઓલા લોકો ભાઈ જમણા વાળે ડાબા ચૂંટલા ભરે. સ્વામી ચાલે 2 પગ મારા છે કે તમે તો વહેંચી લો, મારું ભૂકા નીકળે છે. આખું સત્સંગ પ્રમુખસાન શરીર છે. કોઈ પણ દુખાય ને પ્રમુખસાન દુઃખ થાય છે. હા, સમજવું પડે. ભગવાનના ભક્ત થકી બેપરવાહી થઈ જાય. હવે એના વિના કંઈ અટકી રહેવાનું છે એવું ના બોલો, કોઈ દિવસ ના હોય. બધાને ભેળવો સેવામાં, બધામાં. પછી એને ના કરવું એની વાત જુદી, પણ આપણે આવું ના થઈ જાય બેપરવાહી. હવે રહેશે, ચાલશે, હવે એના વિના કંઈ અટકી પડવાનું એવો આપણો મનનો ભાવ ના થવો જોઈએ. તો વિઘ્ન આપણને છે. તમને સુખ નહીં આવે. સ્વામી બાપાની સેવા કરો તો સુખ નહીં આવે. એટલે હરિભક્તો આપણે વાંચીએ છીએ, ભગવાનની વાત કરી છે. મુક્તાન સ્વામીનો પ્રશ્ન. પછી મુદ્દો 1 આપણે લઈએ, નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી તે જ આપણી સેવા છે. નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી, દરેકમાં, મોટામાં, નાનામાં, ભક્તમાં, અભક્તમાં નહીં, એવું કાંઈ નહીં. સત્સંગમાં જે બધા નિર્દોષ બુદ્ધિ રાખો, તે આપણી સેવા છે. મધ્યના 28 વર્ષના તો ભક્તના ભક્ત થાવ. પાકો હરિભક્ત કેને જાણવો? કે તમે કેવા હરિભક્ત? પાક્કા. તો આ છે હરિભક્ત, તેના દાસનો દાસ થઈને રહેવું એ પાકો. હવે તો બાપના બાપ થઈને રહીએ છીએ, ભાઈ પાકા માનીએ પોતાને. જો આપણે ગુરુ નાનક, પંજાબના શીખોના ગુરુ, સૌથી પહેલા એમને શરૂ કર્યું શીખ ધર્મ. એકવાર એમના શિષ્યોને પૂછેલા કે તું ગુરુ થાય શું કરું? સંતાન મિલકત ડબલ કરી નાખું, હું આયોજન કરું, આવું કરું. તું ગયા શું કરું? બધા એક દંડે હાંકું, બધાને શિસ્તમાં રાખવું. જરાક ગડબડ થાય તો લગાવું દંડો. બધાને પૂછ્યા, કોઈ જવાબ આપ્યો નહીં. થાક્યા. છેલ્લે એમને કહ્યું, તું શું કર બોલ. હું તો થાક્યો છું. આ બધી આગલી લાઈનની વાત નથી, આ બધી આગલી લાઈન બધા જમાઈને બેઠા છે ને કંઈ અક્કલ છે જ નહીં, છાંટો નહીં. આટલા વર્ષે સત્સંગ કર્યો પણ કાંઈ નહીં. છેલ્લો દાવ નાખ્યા. બોલો કે ગુરુજી, જો મને ગુરુ બનાવો ને તો દરેકને ચરણની રજ માથે ચડાવો. ગુરુને દોડ્યા, બચવા દીધા એને. એકદમ લાઈન પોતાની ગાદી ઉપર બેસાય, તું આજથી ગુરુ જા. જો આધ્યાત્મિક છે બધે આવું છે, બધે. કબીર બોલ્યા ને, ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ના ચાલે કોઈ. જો એકવાર નીચા તો સબસે ઊંચા હોય. બધે આ કાયદો છે, બધે. આ ઈસુ ક્રાઇસ્ટે કહ્યું, He who serves will be served by everyone. જે બધાની સેવા કરે છે એની સેવા બધા કરશે. છે જ, દેખી ને, નમે સૌને. બાળક આંબા ઉપર કેરી આવે ને, ડાળખા નીચે જાય કે ઉપર જાય? કેરીઓ આવે તો ઉપર. કેરીઓમાં લાગે ગેસથી ભરેલી હશે, ફુગાની.
નક્કર કેરી હોય ને નીચે આવે ડાળખા આવે કે હા, તે આપણામાં ગુણ આવે તો નમ્ર થાય માણસ, આમ ના કરે, આમ બાપનો બાપ ના થાય, દાસનો દાસ. એ જ વાત શ્રીજી મહારાજે લખી બધે, જો આપણે વાંચીએ. હવે શ્રીજીમાં ભગવાન પોતે સ્વયં વાત કરે છે. શ્રીહરિ કહેતા કે જેમ ભગવાનમાં મોહ ના થાય તે રીતે ભક્તમાં પણ જેને મોહ ના થાય, ભગવાનના ભક્ત બ્રહ્મરૂપ છે, દિવ્ય પ્રકાશે યુક્ત છે એમ સમજે, તેનો મોક્ષ માર્ગ નિર્વિઘ્ન બની જાય છે. ભગવાનમાં તો નિર્દોષ બુદ્ધિ છે અને દિવ્ય પ્રકાશે યુક્ત માની ભક્તો પણ આવી રીતે બનાય. જો ફરીથી શ્રીહરિ કહેતા જેમ ભગવાનમાં મોહ ના થાય, મનુષ્ય ભાવ ના આવે, એમાં કંઈ સંદેહ ના થાય, શંકા ના જાય, તેમ ભક્તમાં પણ જેને મોહ ના થાય, ભગવાનના ભક્ત બ્રહ્મરૂપ છે, દિવ્ય પ્રકાશે યુક્ત છે એમ સમજે, તેનો મોક્ષ માર્ગ નિર્વિઘ્ન બની જાય છે. હાઈવે તમારે હાઈવે ચાલ્યા જ જાઓ અક્ષરધામમાં. ભગવાનના ભક્તમાં જ્યાં સુધી પ્રાકૃત ભાવ આવે છે ત્યાં જે પ્રાકૃત ભક્ત કહેવાય છે. જ્યાંથી આપણને ભક્તમાં મનુષ્ય ભાવ આવે, આ તો અભણ છે, ભણેલો છે, ધનવાન છે, ગરીબ છે, ફલાણા ગામનો છે, ત્યાંથી તમે એવા જ છો, ભક્ત ના કહેવાય. ભગવાનનો સંબંધ થયો એને દિવ્ય થઈ ગયો. એક આરબ દેશમાં રાજા હતો, તો એ દેશના એક ગરીબમાં ગરીબ માણસ એ રાજાને મળવા માંગતો હતો. એ ત્યાં દ્વારપાલ ઊભો હતો કે કોણ હે, કે ભાઈ હું ગમે હું આ રાજનો ગરીબમાં ગરીબ માણસ છું, પણ મારે મળવું છે રાજાને. દાદા રોટ કે તું માથા પર તું પૂછ્યા રાજાને, એ હા પાડે તો ભાઈ મળે, ના તો પછી નહીં. પૂછ્યા કે કોણ હે, ગરીબમાં ગરીબ માણસ છે, તમને મળવા માંગે છે, આવો મળવા દો. આયા એ રાજા પૂછ્યું તમે કોણ? આ રાજનો ધનવાનમાં ધનવાન માણસ છું. બોલો રાજા કે આ પટાણ કે તું મને આવું કહે છે ને આ તો આવું કહે છે, કે મને એવું તો એવું જ કહ્યું છે. તો રાજા તું આવું કેમ ફરી ગયો, કેમ આવું કહે? કે સાહેબ તમારી હાજરીમાં કોઈ આવે એ ગરીબમાં હોય ખરો? રાજા ખુશ થઈ ગયો, પૈસા ઢગલા આપી દીધા. જે આ લોકનો માણસ છે તો આવું થાય. ભગવાન આગળ પછી એના સંબંધવાળા એના એ મામૂલી હશે. આપણા ત્યાં અબ્દુલ કલામ સાહેબ આવ્યા હતા ને ગાંધીનગર, તેમની પાછળ જે ઊભો હતો ને IAS ઓફિસર હતો, હા નોય પટાવાળો IAS ઓફિસર. તો જો રાષ્ટ્રપતિ એની સાથે જે હોય ઓર્ડિનરી ના હોય, એમ ભગવાન આ જે બધા ભક્તો ઓર્ડિનરી ના હોય, દેખાય ઓર્ડિનરી નથી ભાઈ. હા શ્રીહરિ કહેતા, જો આ શું કહેતા બાળકો યાદ રાખજો બધા, હા એકદમ સરળ વાત છે, યાદ રહે એવી છે. હું પૂછીશ હમણાં, હા પૂછું ને, આપણને આ લોકો ના પૂછાય, કાલથી આવે નહીં, આપણે વાંધો નહીં કુસ્તી કરી લઈએ, બરાબર? હા યાદ રાખજો. જો મહારાજ શું કહે છે, શ્રીહરિ કહેતા હું માન હોય તેને પગે લાગતો નથી. શું કહે ભગવાન? જેને માન હોય ને એને પગે લાગતો નથી, પરંતુ જે હરિને હરિજનનો દાસ થયો તે ભક્તને સર્વોપરી માનું છું, ખભે બેસાડું. ભાઈ તું જે
જે હરિને હરિજનનો દાસ થયો તે ભક્તને હું સર્વોપરી માનું છું. જો આપણે ઊંધી જ પાટે ચાલે છે ને ગાડી, કચરા તુચ્છ નક્કામાં ઉમાય, તો ભગવાન બેઠા એ કે તુંય નક્કામાં, તુંય નક્કામ. એટલે આવું આ અમારા નિશ્ચય જેવો જેને મતિમાં નિશ્ચય હશે તેને કદી માન નહીં આવે. કારણ કે આ જે મારી મતિ છે હું આ રીતે સમજુ છું. જેને માન હશે પગે લાગતો નથી. પછી ભગવાનના ભક્તનો દાસ થયો એને હું સર્વોપરી માનું છું. આવી જેને બુદ્ધિ હોય એને ક્યારે માન આવતું નથી. માન જ બધું બગાડે છે. હા, બધું માન છે ને માણસને રાખ બનાવી નાખે, કંગાલ બનાવી નાખે. અંધકાર, માન એટલે અંધકાર, અહંકાર એટલે અંધકાર, બધું બગાડે. અમારું ધામ સર્વોપરી છે. ભગવાનનું ધામ કેવું છે? સર્વોપરી એટલે પછી એના ઉપર કોઈ રહ્યું? સર્વ ઉપરી, સર્વોપરી, સર્વોપરી, તો એના ઉપર કોઈ નહીં. ભગવાન કે મારું ધામ સર્વોપરી છે. તેના નિવાસી આ સર્વે હરિજનને સંતો છે. બોલો, આપણને કેવા લાગે? બેકાર, અભણ, ગરીબ. ભગવાન કે બધા અક્ષરધામના. ગઈકાલે સવારે કથામાં વાત કહી છે બોચાશે કે બધા અક્ષરધામનું સ્વરૂપ છે. ભક્તો સંતો થઈ જ જાય ને, એમનો યોગ થયેલો, બાકી કેમ કેવી રીતે રહે? અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસે સર્વે હરિજન છે. આ લોકના સમજે તેના હૃદયમાં કામ, ક્રોધ, લોભના પૂર આવ્યા કરે છે. તેમાં તે તણાય કરે છે ને અધર્મવંશી દુઃખી થાય છે. હરિજનનો પરસ્પર અભાવ આવે છે તેનું કારણ લૌકિક ભાવ છે. જો દીવ ભાવ રાખે તો ક્લેશ આવતો નથી. અંદર અંદર છે ને એકબીજાને સામાન્ય સમજીએ છીએ. લૌકિક ભાવ એટલે કે ક્લેશ થાય જ પછી તો બધું માયાને લાભ પેઠવી, માયા ઘૂસી અંદર. આતંકવાદી અંદર ઘૂસ્યા. ખાલી 2 જ જણ હતા, તાજમહેલના ભૂકા બોલાવી નાખ્યા. 2 જ જણા. હવે અહીં અક્ષરધામમાં 2 જ જણ હતા, 30 જણને મારી નાખ્યા, 90 જણને ઘાયલ કર્યા. એમાં માન છે ને આતંકવાદી છે. આપણા મંડળમાં પેસવા ના દેવું માનને. જો માન પેટું છદાન મેદાન કરી રાખશે મંડળ તમારું. હા, ચૂંથી નાખશે બધું. કોઈ માન રાખવું નહીં. એકબીજાનો આદર રાખવો, એકબીજાને જોઈને રાજી થવું, આવું બધું કરે ને તો આપણો વિકાસ છે પોતાનો. સર્વેને એકબીજામાં જ્યાં સુધી પ્રાકૃત ભાવ હશે ત્યાં સુધી સત્સંગ કરવા છતાંય સુખ નહીં આવે. આપણે એકબીજામાં પ્રાકૃત એટલે એકબીજાને મનુષ્ય જાણશું ત્યાં સત્સંગ સુખ નહીં આવે. તમે ગમે એટલી સેવા કરો, આ કરો તો સુખ નહીં આવે. ભગવાન સુખ નહીં મળે તમને. હવે મહુવામાં યોગી આપા ત્યાં નારિયેળની વાડી ત્યાં ઉતર્યા હતા બપોરે આરામ કરાવે. હજારો નારિયેળ, બધા નારિયેળ ઝાડ હતા. બાપા 3, 3:30 વાગે જાગ્યા તો ઓલા જે ધણી હતા માલિક હતા ને એક નારિયેળી બતાવી. સ્વામી 80 વર્ષ થયા અને એક નારિયેળ આપ્યું નથી. ખાઈ જાય બધું, બધાને પાણી રેડીએ, બધાને ખાતર બધું આવે, પાણી ખાતર બધું, એક નારિયેળ આપ્યું નથી. આ બીજા 1000 નારિયેળ આપી ચૂક્યા છે, આ એક નારિયેળ આપ્યું નથી. બાપા આશીર્વાદ આપે, બીજે વર્ષે જ નારિયેળ શરૂ. 80 વર્ષે દીકરો આવે કેવું કહેવાય.
બાપાના આશીર્વાદથી. પણ સમજવાનું શું કે 80 અવતાર તો નારેલ આપણે બધું પોતાનો ભાગ અધિકાર બધું દાવ વસૂલ કર્યું, ખાતર પાણી પણ પોતાનું કામ ના કર્યું. આ સત્સંગમાં આપણે આવું જ કર્યું. એકબીજાને મનુષ્ય ભાવ લાવીએ બીજાને તો ગમેલું કરો ને તો ફળ ના આવે, નારિયેળ નહીં આવે. ગમે એ સેવા કરો એકબીજાને તો દિવ્ય સમજો, અક્ષરધામના સમજો તો જ ફળ આવશે. બહુ કાળથી સત્સંગ કરે ત્યારે તેનું અજ્ઞાન તમ ટળે છે. આ ગ્રેજ્યુએટ થવા 20 વર્ષ લાગે છે તેને. ગ્રેજ્યુએટ આ સત્સંગ એક દિવસમાં ગ્રેજ્યુએટ થઈ જાય. બહુ કાળ સુધી સત્સંગ કરે. સત્સંગ હા, પછી સમાગમ ગમાગમ નહીં. બોલા કસરત આવી કસરત નહીં. આમ બરાબર કરે તો બહુ વર્ષ લાગે, પછી કામ થઈ જાય. અમારી વાત માયા પરની અલૌકિક છે, તે કોઈને તરત સમજવામાં આવતી નથી. વાત એ સાચી છે. ક્યાંથી સમજાય? અત્યારે કોઈ અહીંયા આવીને ફ્રેન્ચ ભાષામાં જર્મની ભાષામાં ઉપદેશ આપે, હું સમજાય આપણને? બગાસટ ખાય ને. એવું જ છે. આ ફ્રેન્ચ અક્ષરધામની વાતો છે, ક્યાંથી સમજાય? પણ મંડ્યા રહો, પ્રયત્ન ચાલુ રાખો તો સમજાશે. જેમ ચમક પથ્થર છે લોઢાને ચલાવી દે છે, ચિંતાણી પથ્થર જેવી લાગે, પણ જેને તેનું જ્ઞાન છે તેને તે અલૌકિક લાગે છે. તેમ ભગવાન અને સંત મનુષ્ય જેવા જ લાગે, પણ જેને ઓળખાણ થઈ તેને દિવ્ય અલૌકિક લાગે છે. આપણે યોગી આપણે પ્રમુખ છે, આપણે બધાને શરૂઆતમાં આવ્યા હતા કેવા લાગતા હતા, અત્યારે કેવા લાગે છે. ઓળખાણ થાય એમ વધતી જાય કિંમત. આ જ પ્રમુખ સ્વામી અમેરિકાના એરપોર્ટ ઉતરે, જ્હોન એફ કેનેડી એરપોર્ટ છે ત્યાં. તો લોકો કોણ છે આ? તો લોકો સેન્સ ઓફ ઇન્ડિયા ઓ કરીને જતા રહે. પછી બીજા હોય તો ઠીક છે, થોડું પૂછે કંઈ તો જતા રહે. અને આપણા હોય તો રાજી થાય. એમ ગુજરાતીઓ રાજી ના થાય. આ લોકોને હું દાટ્યું હતું, પોટલા પાઘડા પહેરીને આવી ચડ્યા છે. દેશમાં હું ખોટા હતા. હવે એને પૈસો આપતી નહીં તો માથાકૂટ, ખોટી માથાકૂટ કરીને પોતાનું ભેજું બગાડે, વાયડા થાય. હવે એથી આગળ ગયા ધારો કે તો આ તો સ્વામિનારાયણના સાધુ છે. ઓ ગુડ, એ તો પ્રમુખ સ્વામી છે, હોય તો બહુ સમર્થ પુરુષ છે. પણ પછી એકદમ નિકટ ના તો બ્રહ્મ સ્વરૂપ છે, ભગવાને અખંડ ધારક સંત છે. એની જો બધા જ જુએ છે પ્રમુખ સ્વામી. કેટલા ભેદ પડ્યા, કેટલા ભેદ પડ્યા. એવું છે પ્રમુખ સ્વામી તો એના જ છે. આપણે જો પહેલા શરૂઆતમાં પ્રમુખ સ્વામી કેવા સમજતા હતા, આજ કેવા સમજીએ છીએ, કેટલો ફેર પડી ગયો. એ સમાગમથી આ બધું થાય છે. જ્યાં સુધી મનુષ્ય ભાવ નથી આવતો ત્યાં સુધી સૌ પ્રત્યે સૌને પરમ ભાવ વર્તે છે. આપણે બધાની વાત. જ્યાં સુધી મનુષ્ય ભાવ નથી આવે, એકબીજા મનુષ્ય ભાવ નથી, એકબીજાનું હેત પ્રીત હોય, મહિમા સમજતા હોઈએ, ત્યાં સુધી સૌ પ્રત્યે સૌને પરમ ભાવ વર્તે છે. ભગવાન જેવો ભાવ રહે. આ પરમ ભાવ છે તે મોક્ષનું દ્વાર ખોલી આપે છે. આટલું જો ઓલા સંવાદ એક નહીં,
પેલું મોક્ષનું દ્વાર ભજાયું હશે. મારા પંડિત આયા, દાનેશ્વર બધા અથડાઈ પાછા પડતા હતા. પ્રગટને ઓળખાવનાર નીકળી ગયો સરસરાટ. તો એની વાત કરે કે જો આવો ભાવ અંદર અંદર તમારે હરિભક્તો હરિભક્તો સંતો 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 અંદર અંદર જો પરસ્પર આવો ભાવ હોય, પરમ ભાવ હોય, ઉચ્ચ કોટીનો ભાવ હોય તો મોક્ષનું દ્વાર ખુલી ગયું. બાકી ત્યાં ગમેલા તપ કરોડો યજ્ઞ કરે તો મોક્ષની વાત જ જાણે એક ડીટું ના મળે તમને. અત્યારે આ બધું આટલું જ કરવાનું છે. એકબીજા ભાવ રાખો, પ્રેમ રાખો, સમ સુરત ભાવ, એકતા આગળ આવશે જ. મનુષ્ય ભાવ આવ્યો તો જાણું કે મોક્ષ દ્વાર બંધ થયું. ભગવાનમાં સંતમાં નહીં, અંદર અંદર. એટલે તમે સામાન્ય સમજો હરિભક્તોને, તુચ્છ ગણો, નકામા સમજો, મોક્ષનું દ્વાર બંધ. અનંત જન્મ પછી આપણે માંડા લાગાયો હોય પછી બારણા બંધ થઈ જતો હોય. માટે ભક્તોએ પરસ્પર સુરત ભાવ રાખવો. જ્યાં યોગી આપવાનો શબ્દ નથી, શ્રીજી મહારાજ વાપરેલું છે. યોગી આપા બહુ બોલતા સમસુરભાઈ એકતા. બાપાનું નથી આ શબ્દ. જો બાપા મહારાજ મળ્યા નથી, બાપાના વખત આ પુસ્તક હતું નહીં, હમણાં જ છપાયું છે વર્ષ પહેલા જ. તો છતાં જો જે મહારાજ યોગી આપા જે વાત યોગી આપા એ જ વાત મહારાજે કરેલી છે. જે સુરત ભાવ રાખવાની વાત કરી. માટે ભક્તો પરસ્પર સુરત ભાવ રાખવો. એક ભક્ત બીજા ભક્ત પ્રત્યે જેટલો સુરત થયો તેટલો તે અમારો પ્રાણ થયો. આહા, તે વાત કરી. ભગવાનના પ્રાણ, ભગવાન પોતાના પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા નરસિંહ કીર્તન બનાવ્યું ને. હા, ભગવાનના પ્રાણ થઈ ગયા. જો સુરત ભાવ તમે રાખો બીજા ભક્ત સાથે તો જેટલો સુરત એટલા બધા ભગવાનના પ્રાણ, તમે પ્રાણ થઈ ગયા. પ્રાણ તો કેટલું જીવન કહેવાય ને. એટલે એનો અર્થ કે ભગવાન કેટલા વાલા, ભગવાનને તમે કેટલા વાલા થઈ ગયા. શાને લીધે? ભગવાનમાં હેત નહીં, અંદર તમે અરસપરસ સુરત ભાવ રાખો તો ભગવાન તમે વાલા થઈ ગયા. ભગવાન તમે ખભે મૂકી નાચે, ઓહો મારો વાલીડો આવો. આટલું બધું છે. મનુષ્ય ભાવ અને અમે પરસ્પર અરુચિ દમ રહે તેને શત્રુ માનીએ છીએ. જો પરસ્પર તમને અરુચિ રહે, નકામો છે, તુચ્છ છે, તો મહારાજ શું કે અમે શત્રુ માનીએ છીએ. આવો જે હોય અંદરના હરિભક્તો માટે હીણ ભાવ હોય તો ભગવાન કે મારો દુશ્મન છે, શત્રુ છે. એવું નથી. જે સર્વોપરી હરિભક્ત છે તેની આ સુરી છે તે કઈ. આજે સર્વોપરી ભક્ત ઉત્તમ ભક્ત એની રીત મારા કે અમે કઈ તમને. પછી તમે તો અહીં મરજીની વાત છે, પસંદગી તમારી છે. અંદર પરસ્પર ભાવ રાખો, પરસ્પર અભાવ રાખો તો એ બધી વાત છે. અમે જે નિયમ કયા તેમાં તત્પર રહેતા હોય ત્યાં સુધી તેનો અભાવ ન લેવો. અમે જે નિયમ બાંધ્યા છે તેનો અભાવ લેવો જ નહીં. હા, ગમે એવો હોય નિયમ બાંધ્યા તો એનો અભાવ લેવો જ નહીં. એટલે આવી રીતે ભગવાને વાત કરી છે. એટલે આપણે જે હરિયન સાચા સંત એકાંતિક ભક્ત ચોરે કપટ રાખે એટલો તે કાચો કહેવાય. જો કાચા જામફળ શું કરે? શું કરે? અહીંયા અટકે કે નહીં? કાચા જામફળ આમાં થાય કે નહીં? કાચા જાંબુ એવું જ. કાચો ભાત, પ્લાસ્ટિકના દાણા, કાચી રોટલી
ચોટે અંદર આમ ખેંચી પડે થાય. કાચી કેરી શું નાખો કાચી કેરીમાં? મીઠું મરચું. એમ જો કાચા ભક્ત છે ને લોકો મીઠું મરચું નાખશે. પાકા થઈ છે તો ખાંડ ને ઘી રસ કાઢીને પાકામાં જ માલ છે ને પાકા ભક્ત થવાનું છે. પાકા ભક્ત આટલું જ કરવાનું છે. અરસપરસ મહિમા સમજો તમે. કોઈની ઉપેક્ષા ના કરો. એના વિના ચાલશે. હલકો છે એની અરુચિ ના થઈ જાય કે આમ ઘૃણા ના થઈ જાય, એલર્જી ના થઈ જાય કોઈ માટે. આવું હોય તો ભગવાન કે આવી જાઓ તો પાકા ભક્ત. અક્ષરધામનું પાસપોર્ટ વિઝા ફટ સ્ટેમ્પ મારી દે, જાઓ ઉપડો. અક્ષરધામ દિલ્હીમાં રોજ 15,000 માં આરતી ઉતારે છે. ખબર તમને? રોજ 15,000 માણસની આરતી ઉતારવામાં આવે છે દિલ્હી અક્ષરધામમાં. ઓલો ફેરો છે ને ઓલો મેટલ ડિટેક્ટર, આરતી જેવું હોય છે. ઓલો તપાસ કરે ને અંદર કંઈ છે નહીં ને, બંદૂક ઓલો ફેરવતા હોય છે, જોતા હોય. આરતી જેવું જ છે ને. પીપ બોલ્યું ને બાજુમાં સ્પેશિયલ આરતી કરવાની છે. એમ અક્ષરધામમાં બ્રહ્માસઈ મોટા બધા ઊભા છે મેટલ ડિટેક્ટર લઈને. અંદર ઈર્ષા માન કામ. જાઓ પાછા જાઓ સાફ સુફી કરીને આવો. તો આપણે તો પીપ નથી બોલતું, ભોં બોલે છે. અને 1 માઇલ દૂર ત્યાંથી ભોં શરૂ થઈ જાય. ઓલા અલાર્મ વાગે ને, ઓલા હમણાં પેલું ગયું હતું ને હમણાં, હા સાયરન 1 માઇલ દૂર ત્યાં સાયરન શરૂ થઈ ગયા. આપણે પછી ક્યાંથી ને આ બધું રાખો તમે કરો ને કામ થઈ જાય. અરસપર ભાવ રાખો, સુરત ભાવ રાખો, મહિમા સમજો, ગુણ ગ્રહણ કરો. પછી બાકી બધું ભગવાન પર છોડો. તમે કોઈ ગમે હશે ભગવાન કે મારું કામ, ડોક્ટર કે મારું કામ. તમે દર્દી અંદર હું કામ ઝઘડો છો? હું ડોક્ટર બેઠો છું, તમે અંદર માથાકૂટ કરો છો. એવું છે. આપણે આ રીતે સત્સંગ કરવાનું છે. મારા કરીએ, પૂજા કરીએ, ભજન કરીએ, બધું કરવાનું છે. પણ આ રીતે આ જરા ધ્યાન રાખવાનું. આ કરવા એને લીધે છે ને માર કાપે બધા કપાઈ જાય છે. હાવ તમને કંગાલ બનાવી નાખે. આટલું જ ઉમેરાય ને આપણા સત્સંગની બાબતમાં, સુરત ભાવ, હરિભક્તોનો મહિમા, એકબીજાને મોટા સમજ્યા બધું કરે ને, ભગવાન અંદર નાચે. આપણા મંડળની અંદર નાચે ભગવાન. હા, જાવું ના તો ભાગે ભગવાન. ભેટમ ભેટા, છેટમ છેટા, આવું થઈ જાય. આવી સત્સંગ કરીએ, ભગવાન રાજી કરીએ, પ્રાર્થના. જય રામ સ્વામી મહારાજ.